હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। ગુંદાનો સંભારો બનાવવા માટે ગુંદાને આ રીતે તોડી અને તેમાંથી ઠોળિયા કાઢી લેવા અને પછી બધા ગુંદાને આ રીતે કટ કરી લેવા। તેમાં ચીકાશ ન રહે તે માટે હળદર અને મીઠું નાખી લેવું અને પછી 5 મિનિટ રહેવા દેવું, જેથી ગુંદાનો સંભારો બિલકુલ ચીકાશ નહીં રહે। ત્યાર પછી કઢાઈમાં 1 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લીલા મરચાં કટ કરેલા નાખી તેમાં હળદર મીઠાવાળા ગુંદા એડ કરી લેવા અને પછી દાણા જીરું નાખી લેવું। તમારે મેથીનો પાવડર નાખવો હોય તો પણ નાખી શકો છો। તેને બનતા 5 જ મિનિટ થાય છે। આ રીતે એકદમ છૂટા છૂટા ગુંદાનો સંભારો બનીને તૈયાર છે। તેને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।